નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ભાગ 2 ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશશાસ્ત્રમાં ગયા લેક્ચરમાં આપણે ભણી ગયેલા હતા સ્વાધ્યાયના પ્રશ્નો, જેમાં 9.7 સુધી ભણી ગયેલા હતા. એ કેવી રીતે સોલ્યુશન થાય છે વિડિયો લેક્ચર તમને યુટ્યુબની લિંક આપીને જોવા મળશે તમને. આજે જોઈએ આપણે 9.8 ના બે ભાગ છે, 9.8 A 9.8 B. એમાં હું આપું છું ચોપડીમાં કે કોઈ એક કિરણાવળી E બિંદુ પાસે કેન્દ્રિત થાય છે. આવું કોઈ P બિંદુ છે બંને. તો એક E બિંદુ કેન્દ્રિત થવા માટે ધારો કે બે અલગ અલગ લેન્સ લેવામાં આવે, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. તો એના માટે પ્રતિબિંબ ક્યાં રચાશે તે જોવાનું છે. આપણને ખબર છે બહિર્ગોળ લેન્સ હોય, દૂરથી કિરણોની આ વક્રીભવન પામેલા અહીંયા ભેગું થાય, જ્યાં કિરણો ભેગા થાય ત્યાં આપણું પ્રતિબિંબ રચાય. અને કિરણોની કેન્દ્રિત થાય છે તે P બિંદુ. એટલે આપણે સમજી લો કે આ જે છે વસ્તુ અંતર છે U, આ જે વસ્તુ અંતર U જ્યાં કિરણોની કેન્દ્રિત થાય છે અને એનું પ્રતિબિંબ તમને અહીંયા જોવા મળે. તો કિરણોની લેન્સની જમણી બાજુ કેન્દ્રિત થાય કે U કેટલું લેવાનું પ્લસ. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપેલ છે 20 સેન્ટીમીટર, એ પ્લસ લેવાનું. આપણને પ્રતિબિંબ નથી ખબર તો શું લેવાનું, લેન્સનું સમીકરણ પ્રમાણે કિંમત મૂકવાની 1/20 1/12 1/b માઈનસ 1/12 1/20 પ્લસ 1/12 1/b બરાબર. લસા લઈએ તો 120 લસા આવે આ 6 બરાબર ગુણ્યા 10 1/20. આગળ સાદું સ્વરૂપ આપણે b બરાબર 120/16. જે જવાબ આવે તે આપણો લેન્સ માટેનું પ્રતિબિંબ અંતર મળશે તમને, બરાબર છે. અને કેવું મળશે આપણને, પ્લસ મળશે. પ્લસ મળે છે એટલે પ્રતિબિંબ ક્યાં મળશે, પ્રતિબિંબ લેન્સની જમણી બાજુ મળશે, લેન્સની જમણી બાજુ મળે. એ રીતે બીજો ભાગ છે 9.8 B. જો આ લેન્સની જગ્યાએ આપણે અંતર્ગોળ લેન્સ લઈએ, અંતર્ગોળ લેન્સમાં ધ્યાન રાખજો, આવું આકૃતિ આપેલી છે કે બે સીધા સીધા કિરણો જાય તો અહીંયા કેન્દ્રિત થાય, પણ ખરેખર વાસ્તવિક પ્રતિબિંબ જે છે I પાસે હોય તો P બિંદુ કેન્દ્રિત થાય છે તે વક્રીભવન પછી મળતું આભાસી પ્રતિબિંબ છે તે આભાસી વસ્તુ તરીકે કામ કરે છે. એટલે કે વસ્તુ અહીંયા છે અને વસ્તુ અહીંયા બને છે આ લેન્સ માટે અને પ્રતિબિંબ અહીંયા મળે છે. ઊંધું જો અહીંયા પ્રતિબિંબ પહેલા મળે અને વસ્તુ પછી મળે, અહીંયા વસ્તુ પહેલા મળશે અને પછી પ્રતિબિંબ મળશે. આ રીતે જો અહીંથી વક્રીભવન થાય તો અહીંયા અને સીધું જાય તો અહીંયા. આ જો તમારું B એ કેટલા અંતરે મળશે તે આપણને ખબર નથી. આ જો તમારું U એ આપણને આપેલું છે 12 સેન્ટીમીટર. ધારો કે આની કેન્દ્ર લંબાઈ 16 સેન્ટીમીટર આપે છે. અંતર્ગોળની કેન્દ્ર લંબાઈ જ્યાં પ્રતિબિંબ રચાય છે, જ્યાં પ્રતિબિંબ રચાય છે બરાબર, તે જમણી સાઈડ છે. અંતર્ગોળ માટે વસ્તુ કે થશે, વસ્તુ સામેલ છે, પ્રતિબિંબની સામેલ છે સમજો, બીજી બાજુ તો અહીંયા માઈનસ લેવાનું છે. તો અહીંયા ફરીથી લેન્સનું સમીકરણ આપણે મૂકીએ 1/16 1/20 માઈનસ 1/12. અહીંયા માઈનસ 1/16 પ્લસ 1/12 1/20. હવે અહીંયા આપણે જોઈએ 1/20 બરાબર 48 લસા આવશે, 16 48 એટલે માઈનસ 3 અને 12 48. આ રીતે જવાબ આવશે. b બરાબર અહીંયા 1/48 b બરાબર 48 સેન્ટીમીટર આવશે. અહીંયા તમે ધ્યાન આપજો, b તમારો કેવો છે, પ્લસ આવે છે એટલે કે લેન્સની જમણી બાજુએ મળે છે, એટલે લેન્સનું કઈ બાજુ મળશે, પ્રતિબિંબ જમણી બાજુ મળશે. જમણી બાજુ મળે એટલે કાર્ટેશિયન પદ્ધતિ પ્રમાણે શું આવશે, પ્લસ સાઈડ આવશે, બરાબર છે. અને પહેલા પ્રશ્નનો જવાબ જે છે 9.8 A તે કંઈક આ રીતે છે. પહેલા પ્રશ્નનો જવાબ 9.8 નો જે છે તે 7.5 સેન્ટીમીટર અને જમણી બાજુ મળશે, વાસ્તવિક પ્રતિબિંબ મળશે બરાબર. અને બીજો બી વાસ્તવિક પ્રતિબિંબ મળશે અને 48 સેન્ટીમીટર મળશે, બરાબર છે. આનો જવાબ 7.5 સેન્ટીમીટર મળશે. આગળ
નેક્સ્ટ સવાલ 9.9 રકમ વાંચીએ પહેલા ચોપડી સાથે રાખી તો સારું પડશે 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સ સામે 14 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકેલી છે 3 સેન્ટીમીટર ઊંચાઈએ આવેલું છે લેન્સ વડે રચાતું પ્રતિબિંબનું વર્ણન કરો અને જો વસ્તુ લેન્સથી દૂર લઈ જવામાં આવે તો પ્રતિબિંબનું શું થશે સૌથી પહેલા આ રીતે અંતર્ગોળ લેન્સ વિચારો બરાબર છે એક વસ્તુ વિચારો છે એનું એક પ્રતિબિંબ અહીંયા જાય છે એક પ્રતિબિંબ અહીંયા જાય છે આમ મળે છે બરાબર અને અહીંયા એનું પ્રતિબિંબ મળે છે ડેશ બી ડેશ છે આ એવી છે h આપેલું છે 3 સેન્ટીમીટર અપસારી લેન્સ છે અંતર્ગોળ લેન્સ છે એટલે કેન્દ્ર લંબાઈ માઈનસ લેવાની માઈનસ લેશો એટલે આપણે છે -14 સેન્ટીમીટર 21 અને વસ્તુ ક્યાં મૂકેલી છે લેન્સની આગળ -14 સેન્ટીમીટર દૂર મૂકેલી છે તો પ્રતિબિંબ ક્યાં મળશે કેવું મળશે અને મેગ્નિફિકેશન પરથી એનું જે x ડેશ છે x ડેશ એ કેવું મળશે તે આપણે શોધવાનું છે બરાબર તો પહેલા તો મેગ્નિફિકેશન સૂત્ર બી આવે આપણને v upon u પણ આવે છે જો v આપણને મળી જાય એની પરથી x ડેશ પણ શોધી શકાય તો સૌથી પહેલા લેન્સનું આપણે શું કરીએ સમીકરણ મેળવીએ તો 1/f બરાબર v u જે કાર્ટેશિયન સિસ્ટમ આપે છે તેનો યુઝ મૂકી આપણે કિંમત -21 -14 બરાબર છે આગળ -21 1/v પ્લસ 1/14 આ બાજુ લાગે -21 -1/14 v સમ લસા લઈએ 42 -21 42 અને -14 42 v અહીંયા આવશે -5/42 v વ્યસ્ત લઈએ એટલે v બરાબર 42/5 એટલે 8.4 સેન્ટીમીટર મળે અને કેવો મળશે જવાબ માઈનસમાં મળશે કેવો મળશે માઈનસમાં બરાબર તો આપણે જોઈએ આ રીતે આકૃતિ પ્રમાણે પણ મળે બરાબર જરૂર નથી આકૃતિ દોરવાની આ રીતે આપણને -8.4 જવાબ મળે છે હવે આપણે x ડેશ શોધવાનું છે મેગ્નિફિકેશન સૂત્ર -v/u મૂકીએ માઈનસ v કેટલો આવે -8.4 અને u કેટલું છે -14 એટલે -1 કેન્સલ એટલે -8.4/14 જે જવાબ મેગ્નિફિકેશન થાય બરાબર છે અને એની પરથી x ડેશ શોધવાનું છે તો આમ નહીં કરતા આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈએ x ડેશ ના છેદમાં x બરાબર તો એનો જવાબ મળશે 14 x ડેશ ના છેદમાં 3 તો x ડેશ બરાબર -8.4 × 3/14 તો આનો જે જવાબ આવશે તે આપણે 1.8 સેન્ટીમીટર જેવું મળશે 1.8 સેન્ટીમીટર બરાબર હવે અહીંયા જો આપણે પ્રતિબિંબનું વર્ણન કરવાનું છે તો પ્રતિબિંબ જેમ જેમ લેન્સથી દૂર લઈ જવામાં આવે તેમ આભાસી ચત્તુ નાનું મળશે એટલે કે પ્રકાશ જે છે પ્રતિબિંબનો આભાસી ચત્તુ અને નાનું મળે અને જેમ જેમ દૂર છે તેમ હજી નાનું થતું જશે બરાબર તેની સાઈઝ જે છે આકાર હજી નાનો થતો જાય છે એટલે કે દૂર જતા ઘણું નાનું થઈ જશે બરાબર તો આ રીતે 9.9 નો જવાબ છે બરાબર ને સિમ્પલ દાખલા છે તમને કીધું કે ચોપડીમાં આટલું જો તમે સિમ્પલ સમીકરણ યાદ રાખશો તો જવાબ તમને સારી રીતે મળી જશે બરાબર છે જો વસ્તુ અનંત અંતરે જાય તો કેન્દ્ર લંબાઈનું પ્રતિબિંબ મળે એટલે કે અંતર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર પ્રતિબિંબ મળે જે 10.5 સેન્ટીમીટર મળે બરાબર છે જે પહેલા જેટલું મળે નહીં આ ટોટલ આપણે એ કરીએ તો હવે જોઈએ 9.10 9.10
9.10 બહુ ઈઝી દાખલો છે, તમે જાતે બી કરી શકો છો. કેન્દ્ર લંબાઈ આપેલી છે બહિર્ગોળ લેન્સની, બીજી કેન્દ્ર લંબાઈ છે અંતર્ગોળ લેન્સની, સંપર્કમાં રાખેલો છે અને સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો છે. બહુ ઈઝી દાખલો કહેવાય. તમે જો બે લેન્સનું સંયોજન આપેલું છે, બે લેન્સનું સંયોજન આપેલું છે, આ રીતનું છે. તો બહિર્ગોળ લેન્સ છે કેન્દ્ર લંબાઈ કેટલી આપેલી છે +20 લેવાની, અંતર્ગોળ લેન્સ છે કેન્દ્ર લંબાઈ કેટલી આપવાની તો કે -20 લેવાની, અને સંયોજન કરવાનું છે. અને સંયોજન પછી જે કેન્દ્ર લંબાઈ મળે છે કેટલી મળશે અને એની પરથી લેન્સ નું જે સંયોજન છે કેવું હશે, એ કેવો લેન્સ બનશે તે આપણે જાણવાનું છે. અભિસારી કે અપસારી, સિમ્પલ વસ્તુ છે. લેન્સના સંયોજન સૂત્ર દરેક લેન્સના કેન્દ્ર લંબાઈના વ્યસ્તનો સરવાળો કરવાનો. f = 20 + -20. ચલો આગળ સારું સ્વરૂપ આપીએ તો લસાઅ આવશે 1/30 - 1/20 60 લસાઅ આવશે 2 - 3 બરાબર 1/f એ -1/60 તો f બરાબર -60 સેન્ટીમીટર મળે, જે અપસારી લેન્સ કહેવાય. અપસારી લેન્સ કહેવાય જે પ્રકાશના કિરણોનું શું કરે, કેન્દ્રણ કરે, એ કેન્દ્રણ કરે છે. આ તમારો જવાબ. મેં કીધું તમને બહુ સિમ્પલ છે, સારા એવા ટોપિક લીધા છે અને દાખલા પણ ઈઝી પડશે.